વેલકમ ફ્રેન્ડ્સ. ગાલાના પેપર સોલ્યુશનમાં એસપીસીસીના પેપર 5 નું આપણે સેક્શન ડી હવે સ્ટાર્ટ કરીએ છીએ. 41 નંબરનો ક્વેશ્ચન છે. રાઇટ ઇન શોર્ટ અબાઉટ ઇલીગલ શેર એલોટમેન્ટ. જુલાઈ 23માં બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આની અંદર શેર એલોટમેન્ટ ક્યારે ઇલીગલ થાય એના પોઈન્ટ્સ ડિસ્કશન કરવાના છે. તો સૌથી પહેલા તો ઓલ એસેન્શિયલ એલિમેન્ટ્સ કે જે શેરને વેલિડ બનાવે છે, શેરના કોન્ટ્રાક્ટને વેલિડ બનાવે છે, એ જો એબસન્ટ હોય તો ઇલીગલ થઈ જાય. તો એલિમેન્ટ્સ એવા કયા કયા છે? તો કોન્ટ્રાક્ટ્સ આર ઓફર, ઓફરઓલ, એક્સેપ્ટન્સ ઓફ ઓફર, નોટિસ ઓફ એક્સેપ્ટન્સ ઓફ ઓફર. તો આવા જે એસેન્શિયલ વર્ડ છે, જો ઈ જો એબસન્ટ હશે તો શેર એલોટમેન્ટ છે ઇલીગલ થઈ જશે. હવે કોઈ પણ આપણું જે આર્ટિકલ્સ છે, આર્ટિકલ ઓફ એસોસિએશન, એના કોઈ પ્રોવિઝનને વોઇડ કરીને એલોટ કરેલા હશે, એની અગેન્સ્ટમાં જઈને એલોટ કરેલા હશે, તો પણ શેર એલોટમેન્ટ છે ઇલીગલ થઈ જશે. If shares are allotted by an individual director, it is considered illegal as per the Companies Act. તો આ જે શેર એલોટમેન્ટ છે એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કમ્બાઇનલી ભેગા થઈને જ એલોટ કરી શકે, ઇન્ડિવિજ્યુઅલ કોઈ એલોટ ના કરી શકે. If share allotted by violating essential provision of listing of share on stock exchange, તો સ્ટોક એક્સચેન્જ ની અંદર કંઈક લિસ્ટિંગ ની અંદર કોઈ એવું સ્ટેપ્સ લઈ અને એના જે પ્રોવિઝન છે એને વાયોલેટ કરીને એલોટ કરેલા હોય તેવા ટાઈમે પણ શેર છે એ લીગલ થઈ જશે. ઇફ શેર એલોટેડ આર વાયોલેટિંગ બાય એની પ્રોવિઝન અંડર કંપનીઝ એક્ટ, તો કંપનીનો એક કંપનીઝ એક્ટ જો કોઈ આની અંદર વાયોલેટ થતું હશે તો પણ શેર એલોટમેન્ટ છે ઇલીગલ થઈ જશે. એના પછી 42 નંબરનો ક્વેશ્ચન છે. વિચ ડિટેલ્સ આર ટુ બી પ્રોવાઇડેડ ઇન એન ઇન્સ્ટ્રક્શન સ્લિપ ઓર ઇન શેર સર્ટિફિકેટ. હવે એકચ્યુઅલી આની બેમાંથી કોઈ એક જ ક્વેશ્ચન પૂછાઈ શકે, કારણ કે ક્વેશ્ચનની જે માર્કિંગ છે એને અકોર્ડિંગ બેમાંથી એક પૂછવું જોઈએ, પણ આપણે અત્યારે ડિસ્કસ બે કરવાના છીએ. તો સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન સ્લિપ છે, એની અંદર કઈ કઈ વસ્તુ હશે? તો નેમ ઓફ પાર્ટિસિપન્ટ્સ, એટલે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હશે એનું નેમ અને એનું એડ્રેસ. પછી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનું આઈડી, સેબી રજિસ્ટ્રેશન નંબર, 16 ડિજિટનો ક્લાયન્ટ આઈડી નંબર કે જેમાં બેંક, એજન્ટ અથવા ઇન્સ્ટિટ્યુશન એનો ક્લાયન્ટ આઈડી નંબર હશે, આઈએસઆઈ નંબર હશે, રેફરન્સ નંબર હશે નોટિફિકેશનનો, નેમ, નંબર, ઓરિજિનલ વેલ્યુ એન્ડ માર્કેટ વેલ્યુ ઓફ સિક્યુરિટી, નેમ ઓફ ફર્સ્ટ ગેરેન્ટર, type of settlement and its number, name of stock exchange, signature of all guarantors, all the above details of buyer. આની અંદર પાછી જેટલી આ ડિટેલ્સ છે બધી બાયરની જે હશે એ બધી ડિટેલ એની અંદર આવશે, રિસિપ્ટ નંબર, ડેટ અને ટ્રાન્ઝેક્શન ડેટ. તો આટલી વસ્તુ ઇન્સ્ટ્રક્શન સ્લિપની અંદર હોય. હવે આના જ ક્વેશ્ચનમાં આપણને બીજું પૂછેલું છે શેર સર્ટિફિકેટનું. તો શેર સર્ટિફિકેટમાં કઈ કઈ વસ્તુ હશે? તો શેર સર્ટિફિકેટની અંદર નેમ ઓફ કંપની, એડ્રેસ ઓફ ઇટ્સ રજિસ્ટર ઓફિસ અને સીઆઈએન નંબર હશે, ફોલિયો નંબર હશે, શેર સર્ટિફિકેટ નંબર, નેમ ઓફ મેમ્બર, નેચર ઓફ શેર, નંબર ઓફ શેર, ડિસ્ટિંક્ટિવ નંબર ઓફ શેર, અમાઉન્ટ પેઇડ ઓન શેર્સ, કોમન સીલ્સ અને સિગ્નેચર ઓફ ટુ ડાયરેક્ટર એન્ડ કમ્પેર સેક્રેટરી. તો આટલી વસ્તુ શેર સર્ટિફિકેટની અંદર હશે. અને પછી 43 નંબરનો ક્વેશ્ચન છે. મેન્શન રાઇટ ઓફ ડિબેન્ચર હોલ્ડર. તો ડિબેન્ચર હોલ્ડરને કયા કયા રાઇટ્સ મળે છે? 3 માર્કનો ક્વેશ્ચન છે, એટલે લગભગ 9 જેટલા તમે લખો તો તમને પૂરા માર્ક્સ મળી શકે, પણ આપણે અહીંયા 11 ડિસ્કસ કરી દીધા છે. તો પહેલો રાઇટ હશે રિસીવ ઇન્ટરેસ્ટ એટ ધ સ્પેસિફાઈડ ટાઈમ એન્ડ રેટ, get back invested money on date of maturity. થર્ડ વન છે એક્ઝામાઇન એન્ડ સ્ટડી ડોક્યુમેન્ટ્સ એટ ધ રજિસ્ટર્ડ ઓફિસ ઓફ ધ કંપની. ફોર્થ વન છે કે જેની રિક્વિઝિટ ફી હશે એની કરેક્ટ ઇન્ફોર્મેશન એને મળવી જોઈએ. ફિફ્થ વન હશે ટુ બી ઇન્ફોર્મ ધેટ ફંક્શનિંગ ઓફ ધ કંપની ઇઝ કન્ડક્ટેડ એકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન ઓફ ટ્રસ્ટ ડીડ. એટલે એણે જે પ્રમાણે ટ્રસ્ટની અંદર પ્રોવિઝન્સ મૂકેલા છે એ પ્રમાણે કંપનીની અંદર કામ થાય છે કે નહીં, એ ફંક્શન્સ માટેના જે ઇન્ફોર્મેશન છે એ ગેધર કરવાના રાઇટ્સ છે. ડિબેન્ચર ટ્રસ્ટી એપોઇન્ટ કરી શકે, કારણ કે એમને પોતે જે કંઈ એની અંદર ઇન્વેસ્ટ કરેલું છે તો એના સેફગાર્ડ માટે. સેવન્થ વન છે પાર્ટિસિપેટ ઇન ઇમ્પોર્ટન્ટ ડિસિઝન અફેક્ટિંગ ધેર ઇન્ટરેસ્ટ. તો એવા જે કંઈ ડિસિઝન્સ હશે, એવા ડિસ્કશન્સ હશે, એની અંદર પોતે પાર્ટિસિપેટ કરી શકશે. એન્શ્યોર ધેટ ધ પ્રોપર્ટી મોર્ગેજ અંડર ધ ટ્રસ્ટ ડીડ ઇઝ એડિક્વેટલી સેફગાર્ડ. તો એને ટાઈમ ટુ ટાઈમ એને જ્યારે જરૂર પડે ત્યારે એને એન્શ્યોર પણ કરી શકે કે એની જે કંઈ પ્રોપર્ટી મોર્ગેજ છે એ સેફ છે કે નહીં. રાઇટ ટુ ઇનિશિયેટ લીગલ એક્શન ઇફ કન્ડિશન્સ ઓર પ્રોવિઝન ઓફ ધ ટ્રસ્ટ ડીડ in respect of property and the security are not complied
વિથ. તો આવું કઈ એને લાગે છે કે ભાઈ કન્ડિશન્સ ની અંદર ટ્રસ્ટ ડીડની કન્ડિશન્સમાં કંઈક ચેન્જીસ થયા છે અથવા તો પ્રોવિઝન્સ ની અંદર કંઈક સુધારો કરી અને કોઈ ઇલીગલ એક્ટિવિટીઝ થાય છે તો એની સામે પોતે લીગલ એક્શન પણ લઈ શકે. Right to receive report regarding the progress and development of company at regular intervals. અને 11 છે right to receive their money back on priority basis at the time of liquidation of the company. તો જ્યારે કંપનીનું લિક્વિડેશન થાય ત્યારે સૌથી પહેલો રાઇટ્સ એનો હશે કે એના પૈસા સૌથી પહેલા એને મળવા જોઈએ. 44 નંબરનો ક્વેશ્ચન છે. આ પેપર થોડું બીજા પેપરની કમ્પેરિઝનમાં આઈ થિંક થોડુંક લેન્ધી છે એટલે વિડીયોની અંદર કદાચ તમને ટાઈમ વધારે જતો એવું લાગે પણ બીજા પેપર્સ કરતા આની અંદર લેન્થ વાળા ક્વેશ્ચન્સ વધારે કવર કરેલા છે અને આપણે કંઈ મિસ કરવા માંગતા નથી એટલે કદાચ થોડો વિડીયોથી લાંબો થઈ શકે. 44 નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ મેથડ્સ ટુ બીકમ મેમ્બર થ્રુ શેર ટ્રાન્સફર એન્ડ શેર ટ્રાન્સમિશન. તો શેર ટ્રાન્સફર અને શેર ટ્રાન્સમિશન થી કઈ રીતે મેમ્બરશિપ મળી શકે. તો સૌથી પહેલા આપણે જોઈએ મેથડ ઓફ એક્વાયરિંગ મેમ્બરશિપ થ્રુ શેર ટ્રાન્સફર. તો શેર ટ્રાન્સફર ની અંદર બે વ્યક્તિ હશે, બે પર્સન્સ હશે. એક શેર ટ્રાન્સફરર હશે કે જે પોતે શેર છે મતલબ એ ફર્સ્ટ પર્સન હશે કે જેની પાસે ઓલરેડી શેર છે અને એના પછી સેકન્ડ પર્સન હશે જેને આપણે કહીએ છીએ ટ્રાન્સફરરી કે જે શેર જે આપણે પરચેસ કરેલા હશે. તો ફર્સ્ટ પર્સન જ્યારે સેકન્ડ પર્સનને શેર સેલ કરી દે છે તો એવા ટાઈમે ટ્રાન્સફરર છે એની મેમ્બરશિપ જતી રહી છે જો એને બધા જ શેર આપી દીધા હશે તો. અને મેમ્બરશિપ ની અંદર કોનું નામ આવી જશે? હવે ટ્રાન્સફરરનું નામ આવી જશે. તો આની અંદર થાય એવું કે જો ફર્સ્ટ પર્સન છે એ અમુક જ શેર્સ પોતાના પાર્શિયલી શેર જ છે એને સેલ કરે છે, બાકીના શેર પોતાની પાસે રાખે છે. તો ટ્રાન્સફરી જે છે મતલબ કે જેને શેર પરચેસ કરેલા છે એનું નામ પણ મેમ્બર ઓફ રજિસ્ટર ની અંદર આવશે અને જે ફર્સ્ટ પર્સન હતો કે જેની પાસે ઓલરેડી શેર હતા અને એમણે અમુક જ પાર્ટ સેલ કરેલો છે એનું નામ પણ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ છે કંપનીની અંદર ચાલશે. અને જ્યારે શેર્સ એ કંપનીની અંદર પોતે કોઈ પરચેસ કરે છે, બાય કરે છે તો એનું નામ ત્યાં સુધી મેમ્બરશિપ ની અંદર નહીં આવે જ્યાં સુધી રજિસ્ટર ઓફ મેમ્બર્સ ની અંદર એની એન્ટ્રી નહીં થાય. એક વખત એની એન્ટ્રી થઈ જશે પછી એની મેમ્બરશિપ એને મળી જશે. સેકન્ડ વન છે મેથડ ઓફ એક્વાયરિંગ મેમ્બરશિપ થ્રુ શેર ટ્રાન્સમિશન. તો શેર ટ્રાન્સમિશન ની પ્રોસેસ થી કઈ રીતે મેમ્બરશિપ મળી શકે? તો શેર ટ્રાન્સમિશન ત્યારે થાય આ જે છે વોલન્ટરીલી હોય છે. ફર્સ્ટ પર્સન છે એની ઈચ્છા થાય અને શેર સેલ કરે. સેકન્ડ થિંગ એવી છે શેર ટ્રાન્સમિશન ત્યારે જ થાય કે જ્યારે જે તે શેર હોલ્ડર છે એનું ડેથ થઈ જાય કાં તો પછી ઇન્સોલ્વેન્ટ થાય, લ્યુનેટિક થઈ જાય મતલબ અનસાઉન્ડેડ માઇન્ડ વાળો થઈ જાય, પછી ઇનએવિટેબલ કન્ડિશન ઊભી થાય કે જેના લીધે શું થાય કે શેરને કમ્પલસરી ટ્રાન્સફર કરવા પડે એનો જે નોમિની લીગલ હેર હોય એને. એ જે લીગલ પ્રોસિજર છે એમાં શેર ટ્રાન્સમિશન થાય તો જેના નામે શેર હોલ્ડર નવો જે આવ્યો હોય કે જેને શેર ટ્રાન્સમિટ થયા હોય એનું નામ રજિસ્ટર ઓફ મેમ્બર્સ ની અંદર એન્ટર થાય અને આવી રીતે શેર ટ્રાન્સમિશન થી મેમ્બરશિપ મળી શકે છે. 45 નંબરનો ક્વેશ્ચન છે ઇન વિચ સર્કમસ્ટાન્સીસ બોર્ડ ઓફ ડાયરેક્ટર એપોઇન્ટ નોમિની ડાયરેક્ટર. તો નોમિની ડાયરેક્ટરને એપોઇન્ટ કરવા માટેની ત્રણ કન્ડિશન્સ છે. તો કોઈ પણ પર્સન એઝ અ નોમિની ડાયરેક્ટર ત્યારે જ નોમિનેટ કરી શકે કે કોઈ ઇન્સ્ટિટ્યુશન અથવા તો કોઈ પરસુએન્સ એગ્રીમેન્ટની અંદર એનું નામ થઈ આવે અથવા તો ડેટા બેંકની અંદરથી એનું નામ છે નોમિનેટ થાય. Board may appoint any person as a director nominated by institution in persuasion of provision of any law. એટલે કે ટ્રિબ્યુનલ ની અંદરથી એનું નામ નોમિનેટ થાય અને એને નોમિનેટેડ ડાયરેક્ટર બનાવે. અને થર્ડ વન છે the board may appoint any person as a director nominated by central government or state government. તો સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ ત્યારે જ એને નોમિનેટ કરે કે જ્યારે ગવર્મેન્ટ કંપનીની અંદર જે નોમિની ડાયરેક્ટર બનવા માટે એલિજિબલ છે એનું પોતાનું શેર હોલ્ડિંગ્સ હોય. તો એવા પર્સન્સને સ્ટેટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ નોમિની ડાયરેક્ટર બનવા માટે નોમિનેટ કરશે. 46 છે મેન્શન ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ મિનિટ્સ. મોસ્ટ આઈએમપી કહી શકાય કારણ કે માર્ચ 22, જૂન 25, માર્ચ 23, જુલાઈ 23, જૂન 24 પાંચ વખત પૂછાયેલો આ ક્વેશ્ચન છે. તો મેન્શન ધ ઓબ્જેક્ટિવ ઓફ મિનિટ્સ. તો આની અંદર કઈ કઈ વસ્તુ હશે? તો ઇન્ફોર્મેશન અબાઉટ ધ મેમ્બર્સ પ્રેઝન્ટ એન્ડ એબસન્ટ ઇન ધ મીટિંગ. એટલે કે એની કેટલા મેમ્બર પ્રેઝન્ટ હતા, કેટલા એબસન્ટ હતા એની ડિટેલ્સ હશે. પછી પ્રોક્સીસ જો કોઈ પ્રેઝન્ટ હશે તો એની ઇન્ફોર્મેશન હશે. મીટિંગની અંદર કોઈ પ્રપોઝલ્સ, ડિસ્કશન્સ, ડિસિઝન્સ, રિઝોલ્યુશન કંઈ પાસ થયા હશે તો એ બધી જ ડિટેલ્સ મિનિટ્સની અંદર તમને મળી જશે. મિનિટ બુક્સ છે એ ફ્યુચરની અંદર એઝ અ રિટન એવિડન્સ તરીકે બી કામ લાગી શકે અને કોઈ પ્રેઝન્ટેશન હશે ચેરમેનના તો એની હાઇલાઇટ્સ પણ મિનિટ બુક્સની અંદર લખેલી
હશે. તો આ 5 મેઇન ઓબ્જેક્ટિવ્સ છે. કમ્પલસરી બધા લખવા જ પડે તો જ તમને 3 માર્ક્સ મળી શકે. Give the meaning and procedure of voluntary liquidations by creditors. માર્ચ 24 માં પૂછાયેલો આ ક્વેશ્ચન છે. તો પહેલા તો લિક્વિડેશન નો મિનિંગ સમજીએ. તો લિક્વિડેશન નો મતલબ કે કંપનીની લાઈફને એન્ડ કરવી, એટલે કંપનીનું એક્ઝિસ્ટન્સ છે એને ડિઝોલ્વ કરવું, એને આપણે કહીએ છીએ વાઇન્ડ અપ અથવા તો લિક્વિડેશન. પ્રોસિજરની અંદર સૌથી પહેલું છે સેન્ડિંગ નોટિસ ઓફ મીટિંગ ટુ મેમ્બર્સ એન્ડ ક્રેડિટર્સ. તો સૌથી પહેલા આ ડિઝોલ્યુશન કરવાનું છે એના માટેની જે મીટિંગ છે એ મીટિંગની નોટિસ મોકલવામાં આવશે. મીટિંગ માટેના ચેરમેન અપોઇન્ટ કરવામાં આવશે કે જેની અંદર વાઇન્ડ અપનું રિઝોલ્યુશન એની હાજરીમાં પાસ થશે. પાસિંગ રિઝોલ્યુશન ટુ વાઇન્ડ અપ ધ કંપની. તો આ મીટિંગ ક્રેડિટર્સની જે થશે એની અંદર રિઝોલ્યુશન પાસ થશે. નોટિફાઈંગ ધ રજિસ્ટ્રાર અબાઉટ ધ રિઝોલ્યુશન. કંપનીના રજિસ્ટ્રારને પાસ થયેલા રિઝોલ્યુશનની કોપી મોકલી આપવામાં આવશે. અને ક્રેડિટર્સ મીટિંગની અંદર જે રિઝોલ્યુશન નક્કી થયું છે, ફાઇનલ થયું છે, એની નોટિસ રજિસ્ટ્રારને આપી દેવામાં આવશે અને એની સ્પેસિફાઈડ ટાઈમ લિમિટ્સ હોય છે. ફિફ્થ વન છે એપોઇન્ટિંગ અ લિક્વિડેટર એન્ડ ઇન્ટિમેશન ઓફ ધ રજિસ્ટ્રાર. તો કંપનીની જે કંઈ અસેટ્સ છે એને સેલ કરવા માટે, એને લિક્વિડાઇઝ કરવા માટે એક લિક્વિડેટરને એપોઇન્ટ કરવો પડશે. એ લિક્વિડેટર છે એ કંપનીની અંદર જે અસેટ્સ છે એને સેલ કરવાની પ્રોસિજર સ્ટાર્ટ કરશે. અને લિક્વિડેટર એક વખત અપોઇન્ટ થઈ જાય તો એનું જે ઇન્ટિમેશન છે એ રજિસ્ટ્રારને આપી દેવું પડે કે જે તે પર્સન્સ છે, પર્ટિક્યુલર પર્સન, એને આપણે લિક્વિડેટર તરીકે એપોઇન્ટ કરેલા છે. એના પછી ઇન્સ્પેક્શન કમિટી આવશે. તો ક્રેડિટર્સ છે આ ઇન્સ્પેક્શન કમિટીને એપોઇન્ટ કરશે કે જે લિક્વિડેશનની પ્રોસેસને મોનિટર કરવાનું કામ કરશે. પછી લિક્વિડેટરનો રેમ્યુનરેશન, એટલે કે આ જે આખું કામ કરશે લિક્વિડાઇઝ કરવાનું, તો લિક્વિડાઇઝ કરવા માટે લિક્વિડેટરને આપણે કેટલું પેમેન્ટ આપવાનું થશે અને એ ડિસાઇડ કરે છે ટ્રિબ્યુનલ અથવા તો કમિટી ઓફ ઇન્સ્પેક્શન. એના આધારે ડિસાઇડ થશે કે આને કેટલું લિક્વિડેટરને પેમેન્ટ આપવાનું થશે. એથ વન છે સિઝેશન ઓફ પાવર્સ. તો એક વખત લિક્વિડેટર એપોઇન્ટ થઈ જાય એના પછી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને, મેનેજિંગ ડાયરેક્ટર્સને, મેનેજર્સના બધાના પાવર છે એ સીઝ થઈ જશે. પછી નાઇન્થ વન છે પ્રોવાઇડ ઓફ રીઅપોઇન્ટમેન્ટ ઓફ લિક્વિડેટર. ઇન કેસ તમે જે એપોઇન્ટ કરેલો લિક્વિડેટર છે એ જતો રહે છે, એની સીટ વેકેન્ટ થાય છે, તો રીઅપોઇન્ટમેન્ટ કરવાની થશે અને નવો લિક્વિડેટર કંપનીને અપોઇન્ટ કરવો પડશે અને સેમ પ્રોસિજર ફરીથી રજિસ્ટ્રારને પણ ઇન્ટિમેશન આપવું પડશે. 10th વન છે કન્વેનિંગ ઓફ જનરલ મીટિંગ ઓફ ક્રેડિટર્સ. તો વાઇન્ડ અપની આખી પ્રોસેસ છે એ જ્યારે સ્ટાર્ટ થાય તો એ 1 વર્ષની અંદર પૂરી થઈ જવી જોઈએ અને લિક્વિડેટર છે શેલ કન્વેન મીટિંગ ઓફ ક્રેડિટર્સ એવરી યર એન્ડ પ્રેઝન્ટ અ રિપોર્ટ ઓફ લિક્વિડેશન પ્રોસેસ અપ ટુ ધેટ ટાઈમ. તો જો એક કરતા વધારે વર્ષ ચાલે તો લિક્વિડેટરે દર વર્ષે આ મીટિંગ ની અંદર આ મેસેજ અથવા તો રિપોર્ટ છે એ કન્વે કરાવવો પડશે કે લિક્વિડાઇઝની પ્રોસેસ છે એ કેટલે પહોંચી છે. એટલે એને રિયલ ટાઈમની અંદર બતાવતું રહેવું પડશે દર વર્ષે. અને 11 છે સેન્ડિંગ ફૂલ રિપોર્ટ એન્ડ કન્ક્લુઝન ટુ ધ ઓફિશિયલ લિક્વિડેટર. લિક્વિડેટર શેલ કોલ અ ફાઇનલ મીટિંગ એન્ડ પ્રેઝન્ટ અ ફૂલ રિપોર્ટ. એક વખત આખું લિક્વિડાઇઝ થઈ જાય, કંપનીનું લિક્વિડેશન ડિઝોલ્યુશન કમ્પ્લીટ થાય એટલે લિક્વિડેટર છે એ ફાઇનલ મીટિંગ બોલાવશે અને ઓફિશિયલ લિક્વિડેટર જે છે એ કન્ક્લુઝન આપી દેશે. તો ઓફિશિયલ લિક્વિડેટર શેલ કન્વે his opinion to the tribunal and tribunal shall take appropriate decision and pass order to dissolution of the company. એટલે ટ્રિબ્યુનલને એવું લાગે કે હવે લિક્વિડેટરે બધું જ કંપનીનું વાઇન્ડ અપ છે એ કમ્પ્લીટ કરી દીધેલું છે, કંઈ બાકી રહેતું નથી અને બધી જ પ્રોસિજર છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે, એના પછી ટ્રિબ્યુનલ છે એ ડિઝોલ્યુશનનો ઓર્ડર આપી દેશે. તો આવી રીતે 11 સ્ટેપ્સની અંદર કંપનીનું ડિઝોલ્યુશન છે એ કમ્પ્લીટ થાય છે. આ બી આઈએમપી કહી શકાય કેમ કે માર્ચ 24માં પૂછાયેલો ક્વેશ્ચન છે તો માર્ચ 26માં પૂછાઈ શકે છે. તો અહીંયા આપણો સેક્શન ડી છે એ કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું સેક્શન ઈ સાથે. થેન્ક યુ.